તાલાળા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના 7 સભ્યોની મહત્વપૂર્ણ મુલાકાત જોવા મળી છે। રાજકીય ગોઠવણોને લઈને અંદરખાને મંથન જે છે તે શરૂ થયું છે। આપના 7 જેટલા સભ્યોની જવાહર ચાવડા સાથે એ મુલાકાત જોવા મળી। અમે આમ આદમી પાર્ટીમાં રહેશું, પ્રજાએ અમને 5 વર્ષ માટે જનપ્રતિનિધિ બનાવ્યા છે તો પ્રજાના કામ અમે 5 વર્ષ માટે કરીશું। જવાહર ચાવડા સાથે આમ આદમી પાર્ટીના સભ્યોની આ મુલાકાત કયો રાજકીય ઇશારો જે છે તે માનવામાં આવી રહ્યો છે। અગાઉ પણ જવાહર ચાવડાના નજીકના લોકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાયા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે। તાલાળા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના 7 સભ્યોની મહત્વપૂર્ણ મુલાકાત જોવા મળી છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે બેઠક બાદ ચર્ચાઓ તેજ થઈ છે। મુલાકાત દરમિયાન તર્ક વિતર્કની સ્થિતિ જે છે તે પણ સર્જાઈ હતી। રાજકીય ગોઠવણોને લઈને અંદરખાને મંથન જે છે તે શરૂ થયું છે। તાલાળા તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં, ત્યારે ગઈકાલે જ આપના 7 જેટલા સભ્યોની જવાહર ચાવડા સાથે એ મુલાકાત જોવા મળી। ત્યારે આપના જે 7 સભ્યો છે તેમણે શપથ પણ લીધા હતા કે અમે આમ આદમી પાર્ટી છોડીને ક્યાંય જવાના નથી, અમે આમ આદમી પાર્ટીમાં રહેશું, પ્રજાએ અમને 5 વર્ષ માટે જનપ્રતિનિધિ બનાવ્યા છે તો પ્રજાના કામ અમે 5 વર્ષ માટે કરીશું। તે પ્રકારના શપથ લેતા આમ આદમી પાર્ટીના સભ્યો દેખાયા હતા। શપથ બાદ તરત જ રાજકીય ગતિવિધિઓ બની છે તેજ। આપના નેતા દેવેન્દ્ર સોલંકી જે છે તેઓ પણ જવાહર ચાવડા સાથે દેખાયા હતા। જ્યાં સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં જવાહર ચાવડા સાથે આમ આદમી પાર્ટીના સભ્યોની આ મુલાકાત કયો રાજકીય ઇશારો જે છે તે માનવામાં આવી રહ્યો છે। વિજય હિરપરાએ પણ બેઠકમાં ભાગ લીધો હતો। ત્યારે જૂનાગઢ સ્થિત જવાહર ચાવડાના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના જે સભ્યો છે તેમની સાથે બેઠક યોજાઈ હતી। અગાઉ પણ જવાહર ચાવડાના નજીકના લોકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાયા। ત્યારે તાલાળામાં સત્તા માટે ખેંચતાણ જે છે તે અત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। ત્યારે જવાહર ચાવડા કે જેઓ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હતી અને દરમિયાન એ અહીંયા હતા નહીં, પોતાના વતનમાં ન હતા, એ વિદેશ પ્રવાસે હતા, એટલા માટે એવું મનાઈ રહ્યું હતું કે કોઈ ઉલટફેર જે છે તે નથી થયા, એનો ફાયદો કદાચ અન્ય પક્ષોને થયો છે। પરંતુ શું એવી કોઈ ભૂમિકા ભજવી રહ્યા છે જવાહર ચાવડા કે અન્ય પક્ષોને એ ફાયદો થાય અને જે પક્ષમાં તેઓ પોતે અત્યારે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેઓને નુકસાન થાય? કારણ કે અનેક વખત જ્યારે પણ જુનાગઢ, વિસાવદર હોય કે આસપાસના વિસ્તારો હોય ત્યાં ચૂંટણી જેવો માહોલ હોય અને જવાહર ચાવડાનું જો નામ આવે છે તો સ્વાભાવિક છે કે ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળતી જ હોય છે। આ ચૂંટણીમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચૂંટણી પત્યાના થોડાક જ દિવસમાં એટલે કે પરિણામના થોડાક જ દિવસોમાં આમ આદમી પાર્ટીના દેવેન્દ્ર સોલંકી સહિતના જે ચહેરાઓ છે તેઓ જવાહર ચાવડાના નિવાસસ્થાને પહોંચે છે, એમની સાથે મુલાકાત કરે છે, એમની સાથે બેઠક પણ યોજે છે। આ બેઠકમાં શું ચર્ચા થઈ હશે એ આપના એ નેતાઓ અને જવાહર ચાવડાને ખબર હશે, પરંતુ જવાહર ચાવડા કે જેઓ કઈ ભૂમિકા અત્યારે ભજવી રહ્યા છે એના પર પણ એક શંકા જે છે તે છે, એના પર પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ હાલ તો જુનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણો જે છે તે દેખાતા જોવા મળી રહ્યા છે। સતત જવાહર ચાવડા જે છે તે એક્ટિવ થતા પણ જોવા મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।